અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે નશા મુક્ત વિકસિત ભારત અભિયાનમાં 1250થી વધુ યુવાનો જોડાયા. BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ભારત સરકારના નશા મુક્ત વિકસિત ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તથા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે યુવા મોરચાના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાયા હતા. આ પ્રસંગે BAPS અટલાદરા દ્વારા સંચાલિત યુવક મંડળના 1250થી વધુ યુવાનોએ નશામુક્ત વિકસિત ભારત અભિયાનમાં સક્રિય રીતે જોડાઈ વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો. સમગ્ર BAPS સંસ્થાના આશરે 60 જેટલા કેન્દ્રોમાંથી 30,000થી વધુ યુવાનોએ આ અભિયાન સાથે જોડાયા હતા, જે યુવા શક્તિના સામાજિક યોગદાનનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું. આ અવસરે જણાવવામાં આવ્યું હતું કે BAPSના યુવાનો પોતે તો વ્યસનમુક્ત જીવન જીવે જ છે, પરંતુ સમાજના અન્ય લોકોને પણ વ્યસનમુક્ત જીવન અપનાવવા માટે સતત પ્રેરિત કરે છે. વ્યસનમુક્ત સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોનું મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરતો આ કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે તમામ યુવાનોએ વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને આ અભિયાન સાથે જોડાવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજે 2 ઓગસ્ટ ફ્રેન્ડશિપ ડેના દિવસે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર ભારતમાં 28થી 28,000થી વધારે કેન્દ્રોમાં 125થી વધારે સંસ્થાઓના 1 કરોડથી વધારે યુવાનોને વ્યસનમુક્ત યુવા ફોર વિકસિત ભારત આ વિષય પર સંબોધિત કર્યા છે, જેમાં BAPSના 60થી વધારે કેન્દ્રોમાં 30,000થી વધારે યુવાનો આમાં જોડાયા હતા. આપણા જ વડોદરાના 10થી 12ની હમણાં જે સભા થઈ તેમાં 1250થી વધારે યુવાનો જોડાયા હતા. BAPSની અંદર જે યુવા પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાં કેવળ વડોદરાની જ વાત કરીએ તો 24થી વધારે યુવક મંડળ પ્રતિ સપ્તાહ તે લોકો આ સત્સંગ સભા માટે એકત્રિત થાય છે. BAPSનો પહેલેથી જ કાયમી પ્રોજેક્ટ આ વ્યસન મુક્તિ રહ્યો છે. એટલે ન કેવળ ગુણાતીત સત્પુરુષો પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ, પણ સંતો, હરિભક્તો, યુવાનો કે નાના નાના બાળ બાલિકાઓ પણ અનેકને વ્યસન મુક્ત કરે છે. આજે જે આ દિવ્ય સમાજ કે સંસ્કારી યુવાનો એકત્રિત થયા હતા, પોતે તો વ્યસનમુક્ત છે જ, પણ બીજા અનેકને વ્યસનમુક્ત કરવાની પ્રતિજ્ઞા તેઓએ દ્રઢ કરી છે. આજના દિવસે આપણા વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, જેઓ પોતે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ છે, તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આપણે પણ અવશ્ય આ સત્સંગ કરીને આપણા જીવનની અંદર સેવા, સંયમ, સંસ્કાર અને એ બધા મૂલ્યો દ્રઢ કરીને આપણા જીવનનો ઉત્કર્ષ કરી શકીએ. બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપે એ જેમના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.